કોયલી ફળિયામાં ભગવાન ચોક પાસે જર્જરિત મકાન ધરાશાયી થતા એક પરિવારના ભાઈ બહેન પૈકી બહેનનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કોયલી ફળિયાના ભગવાન ચોકમાં પવન મહેતા અને તેમની બહેન યાસિકા મહેતા સાથે રહેતા હતા. ગત રાત્રે ભાઈ બહેન મીઠી નીંદર માણતા હતા, ત્યારે 5 વાગ્યાના સુમારે એકાએક તેમનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું, જેના કાટમાળ નીચે ભાઈ બહેન દબાઈ ગયા હતા. ઘટનાને પગલે દોડી આવેલ ફાયર લાશ્કરોએ કાટમાળ નીચે દબાયેલ ભાઈ બહેનને બહાર કાઢ્યા હતા, જે પૈકી બહેન યાશિકા મહેતાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પવન મહેતાની હાલત નાજુક હોઈ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટના માટે કોર્પોરેશનને જવાબદાર ઠેરવતા વળતરની માંગ કરી હતી. કોયલી ફળિયા ભાગવત ચોકની અંદર આ દુર્ઘટના થઈ છે. અહીંના તમામ નાગરિકોએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કરીને તંત્રને જાણ કરેલી કે આ મકાન તાત્કાલિક ઉતારો, નહીં તો કોઈ હોનારત થશે. તંત્ર સુસ્ત છે, તંત્ર બેદરકારી દાખવે છે, કારણ કે તંત્રના પાપે કોઈ છોકરીની જાન જતી રહી છે. મને એવું લાગે છે કે તંત્રે અગર જો શક્તિ વર્તી હોત અને પોલીસ બંદોબસ્તમાં બી ઉતારી દીધું હોત તો આજે આ છોકરીની જાન નહીં ગઈ હોત. આજે રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનમાં જે રાખડી બાંધે એ બેન જતી રહી, ભાઈ જીવતો છે એ બી અધમરો મરો છે. એટલે કહેવાનો બાબત એ છે કે આવા તંત્ર જેમની સામે કડક કાર્યવાહી થઈ છે, જેને નોટિસ આપીને ઉતાર્યું નહીં એની સામે બી કાર્યવાહી થવી જોઈએ, અને આ મરણ થયું છે એની જવાબદારી કોર્પોરેશને સ્વીકારવી જોઈએ, અને એના સ્વીકાર્યા પછી એના વળતર રૂપે એને પૈસા આપવા જોઈએ, એ મારી સ્પષ્ટ. મકાન ધરાશાયીની ઘટનાને પગલે સ્થાનિક કાઉન્સિલર મનોજ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ સમયસર ન આવતા લોકોએ પોતાનો રોષ ઠાલવી ઉગ્ર રજૂઆત કરી હતી. 5:45ના અરસામાં કોયલી ફળિયા ભાગવત ચોક ખાતે જે જૂનું જર્જરિત થયેલું મકાન, જેની વારંવાર અહીંયા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે ભાઈ આ મકાન ગમે ત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે, ગમે ત્યારે આખું પડી જાય એવી હાલત છે. કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પગલાં ના લેવાતા આજે સવારે 5 વાગે મકાન ઓટોમેટિક ધરાશાયી થઈને નીચે પડી આવ્યું, જેના નીચે ત્યાં રહેતા 2 ભાઈ બહેન, એમાંથી એકની હાલત બહુ ગંભીર છે, એકદમ નાજુક છે, અને એક સંપૂર્ણપણે મૃત્યુ પામેલી છે. આજે જેની જવાબદારી સંપૂર્ણપણે કોર્પોરેશનની જ આવે છે, કે 48 કલાકની ઇન્ટિમેશન આપવા છતાં પણ કોર્પોરેશને કોઈ પગલાં ના લીધા, જેના કારણે આ જાનહાનિ થયેલી છે. અને આ લોકો માટેની જવાબદારી જો કોર્પોરેશને જો ના સ્વીકારી તો એના માટે અમારે કોર્પોરેશન સામે કાયદેસરના પગલાં લેવાની ફરજ પડશે. અને આવા કેટલાય મકાનોની આજુબાજુના પણ ઘણા મકાનો એવા છે. આ જૂનો સિટીનો શહેરી વિસ્તાર છે, જેમાં વર્ષો 150 વર્ષ જૂના મકાનો અહીંયા આવેલા છે, જે અત્યારની હાલની તારીખમાં ખૂબ જ જર્જરિત એવી સ્થિતિમાં છે. અને જો એ પણ એને ઉપર પણ જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, એને ઉતારવામાં નહીં આવે કોર્પોરેશન દ્વારા, તો ગમે ત્યારે ભવિષ્યમાં પણ આવી જાનહાનિઓ અને માલ સામાનને નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે કોર્પોરેશન જર્જરિત મકાનો ઉતારવાનું કામ ઝડપથી કરી રહ્યું હોવાનું જણાવી તંત્રનો બચાવ કર્યો હતો અને કાર્યવાહીની પણ ખાતરી આપી હતી. બિલકુલ સ્વીકારીને ચાલવું પડશે. આખા શહેરમાં આવા કેટલાય મકાન છે જેની પાછળ તારીખ 19 તારીખથી જે કુંબલી રાજમહેલ રોડ ઉપરની જે ઘટના ઘટી કાછિયાપોળની, એમાં 3 લોકોના કુદરતી ઘટના સ્થળે મોત થયા હતા. દુઃખદ ઘટના હતી. ત્યારબાદ આજરોજ જે આ ઘટના થઈ છે કોયલી ફળિયામાં, એ પણ દુઃખદ ઘટના છે. એની વચ્ચેના પોર્શનમાં આપણે ટોટલ 45 મકાન બિલકુલ ઉતારી નાખ્યા છે. આવનાર સમયમાં આનાથી પણ વધુ કડક હાથે કામ લઈશું. આના માટે એક કલેક્ટરે પણ વિઝિટ કરવી છે. સંયુક્ત ટીમ દ્વારા સરકારમાં રજૂઆત કરશું.